રાત્રે 7 થી 8 વાગ્યાના ગાળાની અંદર ડીપીમાં શોર્ટ સર્કિટ લાગવાથી થરાદ રેફરલ 3 રસ્તા ખાતે આગ ફાટી નીકળી હતી અને આ આગ પણ તમે જોઈ શકો છો મિત્રો કે થરાદના ફાયર બ્રિગેડના કાબૂમાં ના આવી હતી। 2 કલાકનો પાણીનો મારો ચલાવ્યો હતો અને પછી ધાનેરાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। તમે વિચાર કરી શકો છો મિત્રો કે લાખણી જેવી જો ઘટના થરાદની અંદર ઘટે તો પછી ફાયર બ્રિગેડ શા કામનું। માત્ર ને માત્ર કાગળ ઉપર કે ભલે જિલ્લો ઘોષિત કરવાથી ન થાય, પરંતુ સાધન સામગ્રી અને બધું જુએ। લોકોમાં એવું ચર્ચાનો વિષય બન્યું છે કે ખરેખર શું થરાદની અંદર આ આગને કાબૂમાં લઈ આવ્યા કોઈ સાધન સામગ્રી નથી, એટલા માટે ધાનેરાથી ગાડી બોલાવી અને આગને બુઝાવવામાં આવી। તમે વિચાર કરી શકો છો કે લાખણી એવી ઘટના થરાદની અંદર ઘટે તો પછી ફાયર બ્રિગેડનું સિવિલ હોસ્પિટલમાં આગ લાગી આજે તારીખ 10ના સાંજે ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે સરકારી હોસ્પિટલ થરાદમાં આગ લાગી। જે પ્લાયવુડ ને જે સેન્ટિંગનો વર્કના સામાન હતો તેમાં આગવાથી અને આપણા થરાદ ગામના સારા નિવાસીઓએ બને એટલી મહેનત કરી અને લાકડા જે પડ્યા હતા એમને અલગ અલગ બાજુમાં સાઈડમાં ફેંકી અને આગને કાબૂ લાવવામાં બહુ મદદ કરી। અને સ્વસેવકોએ જેમણે પોતાના ટેન્કરો લઈને 2 ટેન્કરો લઈને પાણી ભરીને આવી અને વગર કોઈના કીધા વગરે એમણે આમાં આગ બુઝાવવામાં મદદ કરી। અને આપણા ગવર્મેન્ટના થરાદ અને ધાનેરા શહેરના લાઈવ બંબા આવી અને એમણે અગ્નિને 2 કલાકની સતત મહેનત પછી કાબૂ લાવ્યો છે।